જો સમકાય કે નહીં, મોઢું દેખાય કે નહીં, બાકી કેમ બાકી ખર્ચો જેવડો કરીને આપણે બનાવડાયો. અનબોક્સ જોશના હમણાં ખુલશે. ખુલ જા સિમ સિમ ભાઈ, દેખો દેખો. આ શું છે? આ બધાને તો નામ આવડતું છે. આ ડાયરેક્ટ કચ્છથી હું તમને કહું છું ને, જો આ કચ્છની અંદર જે આવેલું છે ને ત્યાંથી આ ખારેક આવી છે. અને જો ભાઈ કેવી આખું પેટિયા ભરાઈને આવી, બરાબર, અમારા માટે. આ મારા જેવા છે, બરાબર, જોશના જેવા નહીં, કેમ કે રોડો રૂપાડો તો હું જ છે, જો તમને બધાને ખબર છે ને, બરાબર ને. કાંઈ જોશના જો કતરાય જોશના. હેલો એવરીવન, બેક ટુ ભાવી જોશના વ્લોગ. ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ફેમિલી. અત્યારે ભાઈ આપણે 2 દિવસ પહેલા તમને ખબર છે જુનાગઢ હું ગયો તો, એ પહેલા આપણે છે ને ભાઈ યુટ્યુબ ઇન્ફ્લુએન્સનો બોર્ડ લેવા માટે આપણે છે ને જોકે ઓર્ડર દેવા માટે થઈને આપણે ક્યાં ગયા હતા? આપણે વેરાવળ ગયા હતા. અને આજે ફાઇનલી ભાઈને રવિવાર નડી ગયો હતો, એટલે આજે આવી ગયો છે. તો આપણા ગાડીમાં આગળ i20માં રાખવાનો છે. તો હું ને પરેશભાઈ જોકે આવે છે રસ્તામાંથી સુપાસી, તો હું ચાંદવા જાઉં, અહીંયાથી આવે એક સાથે. અમારે બંનેનો ઓર્ડર આપ્યો હતો, તો થઈ ગયા છે. તો ચાલો ફટાફટ જાય અને બાયપાસથી પેલા બોર્ડ લઈએ. ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ છે ને અહીંયા વરસાદ જેવો હતો ને, બહુ આપણે બ્લોગ શૂટ નતો કર્યો, એટલે ડાયરેક્ટ જો ભાઈ હું છે ને યુટ્યુબ ઇન્ફ્લુએન્સ આપણે ડાયરેક્ટ લઈને પહોંચી ગયા ને ક્યાં મેડમ મેરે દેખાડવા માટે. હું કહેજો ને કેવો બન્યો ભાઈ? તું ભાઈ આમ મેં જેવો કીધું તો એવો જ આપણે છે ને કેપિટલમાં અક્ષર રાખી હે બને. આમ જો સમકાય કે નહીં, મોઢું દેખાય કે નહીં, બાકી કેમ બાકી ખર્ચો જેવડો કરીને આપણે બનાવડાયો. આપણે 4 વ્હીલ લઈને જાઉં એટલે આગળ રાખી દેવાનો. અરે તને તો અમે નતા ઓળખી જતા બધા કે આ તો જોશના છે સેલ્ફી લેવા ન આવતા બધા. તો જો ફેમિલી તમે કમેન્ટ કરીને કહેજો, બરાબર. બહુ મસ્ત અને બહુ વ્યવસ્થિત બન્યો છે. અને ખાસ તો છે ને ભાઈ મેં પરેશભાઈ બે છે ને રવિ સમજો ને કે મેં તમને કીધું 2 દિવસ પહેલા ઓર્ડર આપણે જુનાગઢ ગયા હતા, થોડુંક લેટ થઈ ગયું હતું ને બહુ, બાકી હવે મસ્ત મજાનો થઈ ગયો છે. ઓલા મારેથી લઈ લેતો જોશ ને, જો અમારા નક્ષભાઈને ગમાઈ દો ને, જો લઈને ભાઈ જો. બાકી હવે છે ને ઓલું પાછળ આપણે રેડિયમથી પણ જોલા ન લખાવે જોશો, રેડિયમથી તું કહેતી એવી રીતના ઈ તો લખાવવાનું જ છે મારા નામનું. હા તો હવે છે ને ભાઈ ઈ પણ અમારે લખાવવું પડશે, કેમ કે છે ને એ તો હું 4 વ્હીલ લઈને ગયો નતો, એટલે જો કે જ્યાં મશીન આ છે ને એક્રેલિકમાં બનાવે ને, એટલે એ કે ત્યાં અમે એ જ કામ કરે, રેડિયમનું કામ નથી કરતા. હવે એ કઈ બહાર ખાવા હાટું નથી બનાવ્યું આપણે, અને બહાર ખાવો બોલો યુટ્યુબના ઓલાથી બહાર ખાવો. એટલે છે ને એ રેડિયમનું કામ બાકી છે, એ આપણે પાછું છે ને ઓર્ડર આપીએ એવો છું. એટલે એ પણ આપણે પાછળ છે ને 3 યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક 3નું આપણે છે ને લોગો મરાવી નામ લખીને રાખવાનું છે. આજે ખાસ કમેન્ટ કરીને કહી દેજો, બરાબર, કેવો મસ્ત બહેનો કે નહીં કાજો છે. સવારે પાર્સલ આવ્યું તું, મને તો ખબર જ નથી જોશા મને કે હાલો લઈ કે તમને મસ્ત મજાની તમારી સ્વાદિષ્ટ તમને જે બહુ ભાવે ને એ કે તમને કહું તો ભાઈ 2 ખોખાની અંદર ક્યાંથી માલ આવ્યો? કચ્છથી સેટ મોકલાવ્યો છે સ્પેશિયલ. પપ્પાના ફ્રેન્ડ કચ્છની અંદર છે અને એને સ્પેશિયલ છે ને એના બગીચામાંથી ખાસ આપણા માટે મોકલાવ્યો હતો. મને તો ખબર જ નથી. જો ભાઈ અનબોક્સ જોશના હમણાં ખુલશે. ખુલ જા સિમ સિમ ભાઈ, દેખો દેખો. આ શું છે? આ બધાને તો નામ આવડતું છે ભાઈ. જો તમે કેવા મસ્ત મજાના આ ડ્રેગન ફ્રૂટ છે. અને જોશા બીજું શું છે? બીજું તું કઈક કહેતી હતી તો જો ભાઈ, જો અહીંયા ભાઈ આખો લીમડો કાઢી લીધો. જો બીજે છે ને ભાઈ આ ખારેક આવી છે. જો આ ડાયરેક્ટ કચ્છથી હું તમને કહું છું ને, જો આ કચ્છની અંદર જે આવેલું છે ને ત્યાંથી આ ખારેક આવી છે. અને જો ભાઈ કેવી આખું પેટિયા ભરાઈને આવી, બરાબર, અમારા માટે. અને આ ખારેક ભાઈ આની વાત જાવ તો એટલી આની મીઠાશ છે ભાઈ, શું કહેજો ને? તે તો સવારના ખાધા હશે ને પછી કા ભાઈ તમે વાત નહીં માનો. આ છે ને સ્પેશિયલીના બગીચામાંથી આપણા માટે મોકલાવી હતી. આની મીઠાશ એટલી છે ને તો હું જ તમને કહી શકું, કેમ કે સ્પેશિયલ કચ્છથી મોકલાવ્યો છે ને એના બગીચાની અંદર એને રીતે એને હાઈસે ઉતારીને પેટી મોકલાવી છે આપણા માટે. પપ્પાના ફ્રેન્ડ છે એ માટે છે ને. બાકી અહીંયા આપણે રહેતું તમને છે ને તમે લેવા જતા હોય ને તો પછી તુરી બહુ ખાઈ દેતા કાજુ છે. એકવાર આપણે એવું થયું હતું, એટલે સખાડે મીઠી ને ઘેર આવીને ખાય તો એટલે એ ભાઈ સખાડવા માટે અલગ રાખ્યો. બાકી આ બહુ મસ્ત મજાની બહુ સ્વાદિષ્ટ છે. અને અમારા નક્ષભાઈ છે ને જ્યાં હું ત્યાં કોકો દેખ છે ને ત્યાં સુધી ચાલુ જ રહે. બાકી ડ્રેગન ફ્રૂટ છે ને ભાઈ મેં પેલા ક્યારે ખાધા નતા, અમે વાયવા છે પણ આપણે થયું નથી. આ વખતે સ્પેશિયલ ડ્રેગન ફ્રૂટ છે ને હમણાં જોશના મોરે ને પછી આને પણ હું તમને બતાવી. ક્યાં જોશના તે તો ખાધું તે ખાઈ લીધા હતા, મને કીધું નહીં, એકલે ખાઈ લીધા. ભાઈ આખો દી જોશના સીડિયા બીડિયા બધી ઉખેરીને તું ફરતી જોઈને કામ જ કરે. મને કઈ ખબર નથી તું હક લે કે હું કે બપોરે હા હો. અહીં તો મારા બાપાને તો ભાઈ 40-50 વીઘા જમીન છે ને, હું મૂલી કરી લઉં ને જાઓ જલાવી છે જોશના ને એમ કે 50 વીઘા માલવી છે, 30 વીઘાની તુરદાર છે, 80 વીઘા જમીન છે. તો પછી હા હું ભાવ અમારા નક્ષભાઈ ભાવ દેખી છે ભાઈ. ફર્સ્ટ ટાઈમ આજે છે ને હું જાઉં છું ક્યાં અમારા ઢાળિયામાં. જોકે હું તો જાતો હતો આજે થોડું ઘણું કામ જોશના ક્યાં કરવાનું છે. ઓહો જો ભાઈ જોશના ગેટલા આઈને નાખ્યા હતા ને, તો જો ભાઈ આ ઉગી ગયા. જો કેવા મસ્ત નથી ગયા. એટલે આઈને તેના ગેટલી કાઢવાનો ટાઈમ ન મળ્યો. ગેટલી નથી કાઢવાની તો શું કરવાનું હતું? એને ફૂટા કુલમ કરવાની છે એટલે નાખ્યા એટલે ઉગી જાય કા.
અત્યારે છે ને ભાઈ આજે અમારે જોશના મને એમ કે તમે ઢારિયામાં આવો એક દિવસ જોઈ કે ગાય કે કેવી કે મસ્ત એ બાપા અમારા નજરે પડી જાય જો ભક્ત કેમ છો ભાઈ અને એવું છે ભાઈ ગાયનું જે હું કહેતો હતો ને ભાઈ ગાય એટલી વાયડી છે એટલે કોઈને જવા ન દે કે જોઈજો આગળ કે તમારા મારામાં કેટલો ફેર પડે જો કે તું જોશના રોજ હાસવતી હોય એટલે ભાઈ તને કાંઈ ના કહી ને જોઈજો આડી તમે ગાયના સિંગ છે લગભગ હું જાય ને એટલે શું થાય જોઈજો આડી જોઈજો માથું જ ઉલાડ છો જોઈજો લગભગ તો માથું જ ઉલાડ છે જો ફૂણે ચડે ભાઈ એટલે છે ને આપણે ક્યાંય બહુ જો 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 એટલે મારે જો જાવ ને તારે વાહિંદન જે કરવા એ કર લે તમે કર નાખો ને બધું એ બાપ જોતો હોય આમ ભાઈ આમ કર દો પાણી પાઈ દો પછી વાહિંદા હું કર એમને અમને તો જોઈ આમ ઓલે સડાવે હિંગણે સડાવીને નાખી દે આ શું કરે ભાઈ તું શું કે ને કેમ કે કરતો જો હા ત્વરાય તને કર દે હાલે ભાઈ તું તારું કામ કે રમી બે ઘડી જાવ બાપ દીકરો રમેલા અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને ભાઈ છે ને જોશના બનાવે છે ભાઈ આ કકોલા કહો કે કંટોલા કહો કે શું કહેવાય અને કકોડા કહેવાય કે શું કહે છે કટોડા એ બધી માની જુઓ તારે જીના માટે બનાવું જે કર્યું કે મારા માટે તો અલગ બનાવવું પડશે બનાવવું પડશે બાકી મને મેં મોર કહી દીધે હું બહાર જમી આવું બહાર હું જમાડ દે બહાર અરે બહાર આ તો બધા રીલ નો જોતા બધા એમ નો કે આજ બહાર ખાવાનું મન થાય તો પછી બહાર ફરિયામાં દઈ દે એવું નહીં એટલે આપણે ક્યાંક જોશું હું તો હોટલમાં જમી આવી એ તો છે ને પૈસા લઈ અને ગાડીની કીક મારી ને ગામમાં જાઓ ગામમાં કોઈ બકાલા વાળો હોય ત્યાં રેકડીમાં જોઈજો તમને જે ભાવે બાકી આજ તો આજ બેન છે એમ તમારું એમ કહેવાનું છે હા હું તો ફટાફટ ભાગુ ભાઈ ગામમાં કેમ કે મને આ ખાવું નથી ને આ કડવા એવા લાગે ને તમને કોઈને ભાવે તો કમેન્ટ કરજો ને મારા જેવા કેટલા છે કે નથી ભાવતા હે પેલા બધાય કમેન્ટ કરજો કટોલા કોઈ દી કડવા હોય મને ભાવે જ નહીં મને તો કિમે છે આ ઓલા કાંટા હોય ને જો તો મને આ પેલા કાંટા એ મને લાગે છે કે આપણે જિંદગીની અંદર કોઈ ખાધું નથી ને ખાવાનું નથી ને મને જરા ભાવતું નથી આને દેખું ને મને કાર સડે હું ભાગું જલ્દી જો હાલ હું લઈ આવું પછી મને બનાવી દે રેડી શું લઈશ મને ભાવે તે કીધું મેં શું કીધું કે તમને જે સારું ભાવે દેખાય લઈ લીજો આપણે હવે છે ને રામભાઈ ને મૂકવા જવાના છે ને આ જવાહર જો આ લાંબી તો રામભાઈ આપણે ત્યાં લગભગ તો 2 વાર થતી હશે કા આ એવડા પૂરા છે ભાઈ અમારી જવાહર જો ભાઈ અમારી જમીન એવી છે ને કે વાત જવા દો આ લગભગ તમે માપો આ કેટલા ફૂટ છે રામભાઈ અંદાજે કદાચ 10 ફૂટ ઉપર હે ભાઈ 10 ફૂટ ઉપરની લંબાઈ વાળી અમારા જવાના પૂરા થાય કેમ કે અમારે એની ધરા જેવી છે ભાઈ અહીં છે ને ગમે એ તમે વાવો ને ભાઈ બહુ જમીન અમારી બહુ ફળદ્રુપતા વાળી સારી કહેવાય તો હાલ રામભાઈ મૂકવા જવાનું છે ને એમને જે લઈ જવાનું છે જવાર કેમ કે એના નિર્વાની હોય ને તો પછી અહીંથી જ્યારે જાય તે લેતા જતા હોય એટલે આપણે ગામમાંથી આવી ગયા હતા ને આપણે ગામમાંથી લઈ આવશે ટમેટા અને ભાઈ ફાઇનલી જોશના ને બીજું શાક બનાવવું સ્પીડ બરાબર એટલે અત્યારે જો ફટાફટ આ ટમેટા સુધારી નાખ્યા છે એક ટમેટું એ બાકી જાય અહીંયા ઓલું બનાવ્યું તો કકોડાનું કંટોલાનું કેમ બાકી બીજી વાત બનાવવું પડ્યું ને કેમ બાકી એમાં બીજી વાત ના ભાવેશ માટે બનાવવું જ પડે ખબર તને બાકી શું થાય ભીખો રે બીજું શું થાય એમ બીજું કઈ બીજું કઈ વધારે ના થાય જોશના વિચારે કે શું થતું હોય છે તો કઈ વાંધો ને આપણા માટે ભાઈ છે ને તીખું સેવ ટમેટાનું શાક બનાવી નાખો મસ્ત મજાનો ફટાફટ રેડી ને ભૂંગળા ખાસ તરજો ભૂંગળા નહીં તેરા ને એટલે હું ખાઈ નહીં આને છે ને મારે ટાણે યાદ દેવડાવવું પડે કે તું ભૂંગળા તર હું લઈ આવીને તો દઈ દઉં ભૂંગળા જ ન તર ખાવા ટાણે કીધું જોશના ભૂંગળા તર લે એ તો ભાવેશ ભૂલાઈ ગયા કાલ તર દે એટલે એનું કાલ કોઈ દી થતું જ નથી એટલે આજ છે ને તારે ગમે એમ કે તરવાના છે ફેમિલી બાકી ગયા છે 7:30 ને આપણે બેસી ગયા છે જમવા માટે અને ભાઈ જમવામાં જો પહેલાં તો જોશના છે ને આને મોબાઈલ જોવરાઈને ખવડાય છે તો થાય બાકી જો આપણા માટે સેવ ટમેટાનું શાક છે બાકી ભાઈ આમાં ખીચડી છે અને તમારો કકોલાનું ક્યાંય તો અંદર જ રાખ્યું કે મારી સામે ન લઈ આવતી હતું બાકી જો ભાઈ ભૂંગળા છે બાકી આ દૂધ છે ને હજી શાક આ મરચા બાકી જો તેરા છે બાકી આમાં દહીં પણ છે બરાબર તો આવું સરસ મજાનું જમવાનું જોશનાએ બનાવી દીધું છે ને રોળા રૂપાળા રોટલા પણ મારા જેવા છે બરાબર જોશના જેવા નહીં કેમ કે રોળો રૂપાળો તો હું જ છે જો તમને બધાને ખબર હશે ને બરાબર ને કાંઈ જોશના જો કતરાય જોશના નહીં એમ તો જોશના છે વાંધો નહીં બરાબર બસ બાકી આજના બ્લોગ માટલું બાકી જય દ્વારકાથી જય મંગલ ફરી એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો બાય બાય હાલો બધા વ્યારું કરવા